અને માર્કેટ્સની ઉપર નજર કરી લો 17,072ના લેવલ્સ પર કામકાજ કરી રહ્યા છે 114 પોઈન્ટ્સ ઉપર અને બેંક નિફ્ટી માટે નિયરલી 200 પોઈન્ટ્સના ક્રેકડાઉન સાથે હવે કામકાજ 36,145ના લેવલ્સ પર. મિડ કેપ ઇન્ડેક્સ 96 પોઈન્ટ્સ ઉપર છે 30,151ના લેવલ્સ પર કામકાજ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો કમ્પ્લીટલી શ્રિંક થઈ ચૂક્યો છે અને હવે 1405 એડવાન્સીસ, જેની સામે ડિક્લાઇન્સ 1332. પુટકોલ રેશિયો 0.83 ઉપર અત્યારે બી ઇન્ટેક્ટ છે, તો ત્યાં બી નજર રાખો. ફ્યુચર્સની અંદર કયા કાઉન્ટર્સ બઝિંગ છે એક નજર કરી લઈએ. સિમેન્ટ નેમ્સની અંદર સારું એક્શન છે. એસીસી લગભગ 7%નું મૂવ, 11% ઓપન ઇન્ટરેસ્ટ એડ અપ, ફ્રેશ પોઝિશન્સ એડ ઓન થઈ રહી છે, જે કે સિમેન્ટ માટે થોડાક શોર્ટ્સ છે. એની સામે એસ્ટ્રલ ફ્રેશ પોઝિશન્સ એડ ઓન થતી લોંગ્સ, ઇન્ફોસિસ, એચયુએલ, અશોક લેલેન્ડ પણ લોંગ્સ ઇન્ડિકેટ કરી રહ્યા છે. ચંબલ ફર્ટિલાઇઝર્સ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, બજાજ ફાઇનાન્સ અને સાથે જ ઇન્ડિયન હોટલ્સ જેવા કાઉન્ટરની અંદર હજી પણ શોર્ટ્સ છે જે વિઝિબલ છે. આગળ વધીએ. ફિનવર્સિફાઈના ધ્વની પટેલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે આગળ વાતચીત કરવા માટે. તો ધ્વની પાસેથી પહેલા ઇન્ડેક્સ પર એક કોલ લઈ લઈએ. ધ્વની, નિફ્ટીની ઉપર શું વ્યૂ આપી રહ્યા છો? કેમ કે જે પ્રમાણે સવારથી જ નિફ્ટીની અંદર પોઝિશન્સ બની રહી છે શોર્ટ કવરિંગની છે. એઝ ઓફ નાવ 6% ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન કરતા નિફ્ટી 50 ફ્યુચર્સની અંદર અને 17,100 ના લેવલ્સ છે એને મેન્ટેન કરવાનું ટ્રાય કરી રહ્યા છે. અહીંથી શું કરવું જોઈએ? ગુડ આફ્ટરનૂન અદિતિ. નિફ્ટી પર આપણે જેમ જોઈ રહ્યા છીએ એ છેલ્લા કેટલા દિવસથી આપણને એક બેરિશ વ્યૂ અહીંયા આગળ બની રહ્યું છે. સ્મોલ ટાઈમ ફ્રેમ કે બિગર ટાઈમ ફ્રેમ પર જોઈએ તો એક લોઅર હાઈઝનું ફોર્મેશન કન્ટિન્યુ કરી રહ્યું છે. આમાં કોઈ પણ ઉપરની સાઈડમાં સ્ટ્રેન્થ નથી દેખાઈ રહી. મારા માટે ઉપરની સાઈડમાં ક્રુશિયલ લેવલ રહેશે જે આપણે મંડેનું એક ગેપ ડાઉનનું અપસાઇડ લેવલ હતું એ. એટલે નિફ્ટીમાં કોઈ પણ એક ઉપરની સાઈડનો લોંગ વ્યૂ મારો બની રહ્યો છે ખાલી જ્યારે 17,280 લેવલ્સ આપણે સ્પોટમાં ઉપરની સાઈડમાં કવર કરીએ ત્યારે. ત્યાં સુધી મારી ટોટલ અહીંયા આગળ સ્ટ્રેટેજી રહેશે સેલ ઓન રાઇઝની. નીચેની સાઈડમાં નિફ્ટીની અંદર આપણને ફરીથી 16,850ના લેવલ્સ વિટનેસ કરવા મળી શકે એમ છે. એની નીચે ફરીથી જે લેવલ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે એ 16,680નું લેવલ રહેશે. ત્યાં સુધી નિફ્ટીમાં સેલ ઓન રાઇઝ જે છે એ અહીંયા આગળ લઈને અને ચાલી શકાય એમ છે. જેમ આપણે જોયું આજે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા પણ જે છે નિફ્ટીનો એમાં પણ આપણે વિટનેસ કરી રહ્યા છીએ કે એમાં પણ 5.5% જેટલાનો ઘટાડો છે. એટલે જે સ્ટ્રેન્થ આજે થોડી નિફ્ટીએ દેખાડી છે એ સસ્ટેન થઈ શકે ઉપરની સાઈડમાં એ વધારે લાગતું છે ને અહીંયાથી. સિમિલરલી એની સાથે આપણે બેંક નિફ્ટી ને પણ એનાલાઇઝ કરીએ અહીંયા આગળથી તો એમાં પણ સેમ આપણને એક સ્લગિશ મૂવ જોવા મળી રહ્યો છે. આજેના જે ડેના ગેન્સ હતા એ પણ બેંક નિફ્ટીએ સસ્ટેન નથી કરી શક્યા. અહીંયા આગળ નીચેની સાઈડમાં એક 35,800નો એક ક્રુશિયલ લેવલ છે જે મારી વોચમાં છે. એનાથી નીચે હજી પણ આપણને ફરીથી 35,500 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં વિટનેસ કરી શક્યા એમ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. આમાં પણ માર્જિનલ જે ઓઆઈ ડેટા છે એ આપણને નેગેટિવ સાઈડ પર જ જોવા મળી રહ્યું છે. એટલે બંનેની સાઈડમાં અત્યારે સેલ ઓન રાઇઝનું જ એક વ્યૂ બની રહ્યું છે. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું આગળ દેખાય છે. એની સાથે જ નેક્સ્ટ મૂવર્સની ઉપર પણ નજર કરી લઈએ જે પ્રમાણે કોટ કરી રહ્યા છે. સિમેન્ટ નેમ સાથે શરૂઆત કરીએ. એસીસી ફ્રેશ પોઝિશન્સ એડ ઓન થઈ રહી છે જે કે સિમેન્ટ માટે 14-15% ઓપન ઇન્ટરેસ્ટ એડ અપ થઈ રહ્યા છે અને બંને કાઉન્ટર્સની અંદર વેરિયન્ટ જે ઓપન ઇન્ટરેસ્ટ ડેટા છે એ આપણે વિટનેસ કરી રહ્યા છીએ. એક આઈડિયા એસીસી જે કે સિમેન્ટ્સ બંનેના ચાર્ટ્સ તમે મને કમ્પેર કરી આપી શકો? ડેફિનેટલી. જેકે સિમેન્ટ જે છે આપણે એ ઘણા ટાઈમથી જોઈ રહ્યા એક સાઇડવેઝ અહીંયા આગળ મૂવ એને બનાવ્યું છે સ્મોલર ટાઈમ ફ્રેમ પર. એમાં ઉપરની સાઈડમાં એક 2850નું લેવલ છે જે ધ્યાનમાં રાખવાનું છે. નીચેની સાઈડમાં 2667ની એક રેન્જ બની રહી છે. એક રેન્જમાં જ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. જો કે આજે આમાં ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન એક ઘણું સારું જોવા મળી રહ્યું છે. એટલે મારે આની અંદર એક જે ઓપોર્ચ્યુનિટી શોધવી હશે બાઇંગ સાઈડમાં તો હું એમાં લોઅર લેવલ્સ એક 2680 થી 2616ની વચ્ચેના એક લેવલ્સ આગળ બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોશે. ત્યાં આગળ સુધી આ સ્ટોકમાં અત્યારે કોઈ પર્ટિક્યુલર વ્યૂ નથી બની રહ્યો કારણ કે એક સાઇડવેઝ પેટર્ન કરી રહ્યું છે. જે સિમેન્ટ સ્ટોક્સમાં આપણને રાઇઝ જોવા મળી રહ્યું છે આ એક અત્યારે પોઇઝડ વ્યૂ બનાવીને અને જેકે સિમેન્ટ ચાલી રહ્યું છે. અને એસીસીની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો એક બહુ જ સારું અપરન આપણને આજે જોવા મળ્યું છે. જો કે સ્ટોકે ડે હાઈ પરથી એક પોઈઝ લીધું છે અહીંયા આગળ. આમાં અત્યારે આમાં નીચેની સાઈડમાં આપણને ફરીથી એક ડિપ જોવા મળી રહી છે જ્યાં આગળ ફરીથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે. નીચેની સાઈડમાં 2150નું એક લેવલ છે
જે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યાં આગળ સ્ટોક ટચ થાય એટલે ફરીથી આમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ શકે એમ છે. અને ઉપરની સાઈડમાં એ વખતે જે લેવલ્સ બની રહ્યા છે, જે આપણે નેક્સ્ટ વિટનેસ કરવા જોઈશું, એ આપણે 2247 ના લેવલ્સ બની રહ્યા છે ફ્યુચર્સમાં. અને સ્ટોપ લોસ એમાં જે છે એ નીચેની સાઈડમાં મેન્ટેન કરવાનું રહેશે. 2140 ની સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે ત્યાં. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. નેક્સ્ટ અમુક રિઝલ્ટ રિએક્ટર્સની ઉપર નજર કરીએ. આમાંથી એક એસીસી તો હતું જ, બટ એ સિવાય એલટીઆઈનું કાઉન્ટર છે જેની અંદર 6% ક્રેક આપણે અત્યારે પણ વિટનેસ કરી રહ્યા છીએ. અને એની સાથે જ ઓપન ઇન્ટરેસ્ટ ડેટા પણ થોડું ઘણું ઘટતો દેખાઈ રહ્યો છે. એક આઈડિયા આ કાઉન્ટરની ઉપર એલટીઆઈ કેવી રીતના અપ્રોચ કરો છો? એલટીઆઈમાં આપણે વિટનેસ કરીએ તો ગઈકાલને અને આજના સેશનમાં જે આપણે સારું એવું ક્રેકડાઉન જોઈ રહ્યા છીએ. નીચેની સાઈડમાં હજી પણ ઘણી ઓપન સાઈડ દેખાઈ રહી છે. ઉપરની સાઈડમાં આમાં વધારે સ્ટીમ અત્યારે દેખાઈ નહીં. જે પણ મોમેન્ટમ છે એ નીચેની સાઈડનું વધારે દેખાઈ રહ્યું છે. આમાં આપણે વેઇટ કરીશું કે એક આપણને અહીંયા આગળથી બાઉન્સ મળે એટલે એની અંદર આપણે ફરીથી સેલ ઓન રાઇઝ ની ઓપોર્ચ્યુનિટીઝ જોઈ શકીએ એમ છે. બટ કરન્ટલી આની અંદર કોઈ પણ ટ્રેડ નહીં બની શકે, કારણ કે ઘણું ક્રેકડાઉન આપણને જોવા મળી ગયું છે. એટલે એક કુલ ઓફ આની અંદર આવે પછી આની અંદર ફરીથી એક સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી શોધીશું. ઓકે, બિલકુલ એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બ્રેક લઈ લઈએ ક્વિકલી અને બ્રેક બાદ પાછા ફરીને નજર કરીશું ઓપ્શન્સ એક્સચેન્જ પર. સ્વાગત છે આપનું વખત ફરીથી ફાયદાથી ફાયદાની અંદર, અને એની સાથે જ હવે નજર કરીએ ઓપ્શન્સ એક્સચેન્જ પર. મેહુલ કોઠારી ઓપ્શન્સ એક્સચેન્જ માટે આપણી સાથે જોડાયા છે. અને મેહુલ, કેવી રીતના જોઈ રહ્યા છો માર્કેટ્સના સેટઅપને? આપણે સસ્ટેન નથી કરી રહ્યા. 17,060 થી 3 કે 4 વખત આજે બાઉન્સ લીધો છે, બટ 100 ની બિયોન્ડ એટલા મોટા મૂવ્સ નથી દેખાયા. કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ ઇન્ડેક્સીસને? ગુડ આફ્ટરનૂન દીદી. જો આપણે સવારે જે વાત થઈ એના પછી એકચ્યુઅલી નિફ્ટી એ અટેન્ડ કરેલું લગભગ 17,200 સુધી જવાનું ઇન ફ્યુચર્સ, બટ એટ ધ સેમ ટાઈમ બેંક નિફ્ટીમાં બહુ વીકનેસ છે. બટ હું ઓપ્શન્સના ડેટા આગળ જોઉં છું, જે કાલની એક્સપાયરી છે તેમાં દેખાઈ આવે છે કે લગભગ 17,000ના સ્ટ્રાઇક પર, પુટના સ્ટ્રાઇક પર થોડી બહુ રાઇટિંગ થઈ રહી છે, એગ્રેસિવ રાઇટિંગ. તો દેર ઇઝ અ પોસિબિલિટી કે આપણે કાલના એક્સપાયરી માટે તો 17,000નો બેઝ બની ગયો છે. સો દેટ ઇઝ વાય આઈ ફીલ કે એક નિફ્ટીનો કોલ લઈને જવો જોઈએ આ લેવલ પર. તો મંથલી એક્સપાયરી જે છે 17,200 સ્ટ્રાઇક કોલ ઓપ્શન બાઇંગની સલાહ છે મારી. 145 ના આજુબાજુ ટ્રેડ કરે છે, 17,200નો કોલ, અને આનો સ્ટોપ લોસ રહેશે 80નો અને અપસાઇડ ટાર્ગેટ 200 રૂપીસનો રહેશે. ઓકે, બિલકુલ. અને એની સાથે સ્ટોક સાઇડ ક્યાં આઈડિયાઝ છે? સ્ટોક સાઇડ મને લાગે છે કે આજે એક કોટક બેંકમાં એક થોડુંક બ્રેકડાઉન જેવું દેખાયું છે, બટ બ્રેકડાઉન ક્લિયર નથી ને મલ્ટિપલ સપોર્ટ છે. તો હોઈ શકે કે એક બેર ટ્રેપ બની શકે, ને બેર ટ્રેપ અગર જો બન્યો તો અહીંયાથી બહુ શાર્પ બાઉન્સ એક આવી શકે છે 50 to 100 પોઈન્ટ્સનો કોટક બેંકમાં. તો એના ચાલતા મેં કોટક બેંકનો 1700નો કોલમાં બાઇંગની સલાહ આપું છું, જે મંથલી એક્સપાયરી છે. 1700 કોલ ઓપ્શન કોટક બેંક બાઇંગની સલાહ અત્યારના 36 થી 37 રૂપિયાના આજુબાજુ ટ્રેડ કરે છે. આનો સ્ટોપ લોસ રહેશે 20નો ને અપસાઇડ ટાર્ગેટ રહેશે 55નો. ઓકે, કોટક મહિન્દ્ર બેંક 1700નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે, જેની અંદર 55 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ તમે અપ્રોચ કરી શકો છો. ધ્યાન રાખતા રહીશું. 20નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. ફોકસ કરીશું આની પર કેવી રીતના ટર્ન આઉટ થાય છે. અને આની સાથે સાથે બેંક નિફ્ટી ઉપર પણ એક વ્યૂ આપી દો. ત્યાં કેવી રીતના લેવલ્સ વિટનેસ કર્યા છે કાલની એક્સપાયરી માટે? કોઈને ઇનકેસ અહીંથી અપ્રોચ કરવું હોય, અગ્રી તમે કન્વિન્સ્ડ વધારે નિફ્ટીની મૂવ માટે છો, બટ સ્ટીલ બેંક નિફ્ટી વોચ આઉટ કરવું હોય તો? બેંક નિફ્ટી જે આપણે સવારે બી ડિસ્કસ કર્યું કે 36,000 ઇનફેક્ટ 35,900 જે લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એઝ ઓફ નાઉ દેખાય એમ છે કે ઉપરમાં ઘણો પ્રેશર છે બેંક નિફ્ટીને, તો નીચેમાં સપોર્ટ 35,900, બટ ઓન ધ અપસાઇડ
36,700 નીકળવું બહુ જરૂરી છે, જે અહીંયાથી લગભગ 500 પોઈન્ટ દૂર છે. તો બહુ ટ્રિકી રહેશે બેંક નિફ્ટી માટે અને બહુ ડિફિકલ્ટ બી રહેશે બેંક નિફ્ટી માટે આ હર્ડલ પાર કરવું. જો એક વખત નીકળી જાય છે તો એક સ્ટ્રેન્થનો સંકેત હશે, બટ અત્યારના ઇટ ઇઝ અ રિયલ ટેસ્ટ ફોર ધ બુલ્સ. જો બુલ્સમાં અગર અત્યારના સ્ટ્રેન્થ હશે માર્કેટમાં તો આજકાલમાં 36,700 અપસાઇડમાં નીકળવું જોઈએ. જો કે ના કર્યું તો આઈ ફીલ કે માર્કેટમાં ઘણો પ્રેશર હજી જોવા મળશે આપણને. ઓકે, અને વિઝિબલ બી છે, આપણે સસ્ટેન નથી કરી રહ્યા, અપર લેવલ્સથી કોન્સ્ટન્ટલી ક્રેક કરી રહ્યા છીએ, બટ પોઝિશનલ ટાર્ગેટ્સ મેહુલના 38,000 સુધીના છે બેંક નિફ્ટી માટે. ઇન કેસ આ રેલી કન્ટિન્યુ થાય છે તો, જે સવારે બી આપણે ડિસ્કસ કર્યું હતું, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. એની સાથે જ આભાર મેહુલ, જોડાવા માટેના કમ્પ્લીટ સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરવા માટે ફોકસ કરતા રહીશું કેવી રીતના અહીંયા આગળથી આ ટાર્ગેટ્સ હિટ થતા દેખાય છે. પાછા ફરીએ જે કાઉન્ટર્સ ડિસ્કસ કરી રહ્યા હતા, મિડ કેપ આઈડીથી શરૂઆત કરીએ. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ નજર કરો, જે પ્રમાણે તૂટી ચૂક્યું છે, લગભગ 5% ક્રેકડાઉન્સ છે, અને ત્યાં બી જે પોઝિશન્સ છે એઝ ઓફ નાઉ લગભગ 6 થી 7% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સની સાથે દેખાઈ રહી છે. એલટીઆઈ ડિસ્કસ કર્યું, એલટીટીએસની ઉપર નજર કરી લો, 1.5% નીચે છે, 5-5.5% ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં બી એડ ઓન થઈ ચૂક્યા છે. આઈટી એઝ સચ કેવું દેખાય છે તમને ધ્વનિ, એક ઇન્ડેક્સની ઉપર તમારો વ્યૂ, અને ત્યારબાદ આ બધા જે મિડ કેપ આઈટી નેમ્સ છે એની અંદર કેવી રીતના વિટનેસ કરો છો આ ફોલને? અહીંથી કોઈને કોન્ટ્રા ટ્રેડ બી ઇનિશિએટ કરવો હોય તો શું વ્યૂ બને? પહેલા આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જે છે એ આપણાને એક ટોપ આપણાને મળી ગયું હતું ઓલરેડી આ યરના સ્ટાર્ટિંગમાં જ ત્યાં આગળ એક ટોપ મળી ગયું હતું. ત્યાં આગળથી આઈટી ઇન્ડેક્સ ઓવરઓલ ડાઉનસાઇડ મોમેન્ટમમાં છે અત્યારે. એમાં કોઈ પણ એક અપસાઇડ આપણને મૂવ જોવા મળી નથી રહ્યું. આપણને સેકન્ડ ટોપ જે મળ્યું એ આ મંથના સ્ટાર્ટિંગમાં એપ્રિલમાં મળી ગયું છે. હવે અહીંયા આગળથી આઈટી ઇન્ડેક્સ જે છે એ થોડું અહીંયા આગળ વીક લાગી રહ્યું છે. આમાં હજી પણ નીચે આપણને એક ડાઉનસાઇડ વિટનેસ કરવા મળી શકે એમ છે. એટલે આઈટી ઇન્ડેક્સને પર્ટિક્યુલરલી થોડુંક અહીંયા આગળ કોશિયસ વ્યૂ બની રહ્યો છે મારો ઓવરઓલ. નીચેની સાઈડમાં એક 30,800 નું લેવલ ફરીથી આપણે વિટનેસ કરી શકીએ એમ છે. અને જે પ્રમાણે આઈટી રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને ક્રેકડાઉન આપણે જોઈ રહ્યા છે, તો ડેફિનેટલી આ લેવલ્સ ઘણા ઓન ધ ડાઉનસાઇડ પોસિબલ છે. હવે આપણે આની અંદર સ્ટોક સ્પેસિફિક ઓલરેડી એક એલટીઆઈ તો આપણે જોઈ જ ચૂક્યા છે. એના સિવાય જે બિગર નેમ્સ પણ આપણે જોઈએ અહીંયા આગળ, તો એમાં પણ આપણને સેમ ક્રેકડાઉન જોવા મળ્યું છે. પરસિસ્ટન્ટ સ્પેસિફિકલી વાત કરીએ તો આજે એક 5%નું ડાઉનસાઇડ આપણને આમાં વિટનેસ કરવા મળી શક્યું એમ છે. ઉપરની સાઈડમાં એને એક બે ટોપ્સ બનાવેલા છે 48,000 થી 49,060 ના લેવલ્સ આગળ. નીચે ફરીથી 36,000 નું એક લેવલ બની રહ્યું છે. એટલે મારા માટે પરસિસ્ટન્ટ અત્યારે કમ્પ્લીટલી એક બેરિશ વ્યૂમાં જ છે. આમાં નીચેની સાઈડમાં હજી પણ એક ડાઉનસાઇડ આપણને વિટનેસ કરવા મળી શકે એમ છે. ઇન્ટ્રા ડેમાં અહીંયા આગળ આપણને એક બાઉન્સ બેક મળે 4,068 ના લેવલ્સ પાસે, તો આપણે અહીંયા આગળથી એક શોર્ટ ટ્રેડ ફરીથી ઇનિશિએટ કરી શકીએ એમ છે. જેમાં નીચેની સાઈડમાં આપણને જે ટાર્ગેટ્સ છે એ મળી રહ્યા છે 38,050 પાસે, અને એમાં જ ઉપરની સાઈડમાં જ્યારે આપણું ટ્રેડ ઇનિશિએટ થાય એટલે સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનું રહેશે એ 41.25 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું. 3850 ના લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે, અને કેવી રીતના અહીંથી ઇનકેસ 4,000 ને બિયોન્ડ જાય છે તો ફરીથી એકવાર શોર્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી બને છે. તો એઝ ઓફ નાઉ અહીંયા ખરીદારીના કોઈ ચાન્સીસ નથી બની રહ્યા, સ્પેશિયલી મિડ કેપ આઈટી માટે તો આપણે ઘણું ડિસ્કસ કર્યું છે. બટ આ જ સ્પેસમાં ઇન્ફોસિસ લીડ લઈ રહ્યું છે 1.25% ઉપર, અને 5-5.5% ઉપર ઇન્ટરેસ્ટ એડેડ અપ છે. આ કેમ થોડું વેરિયન્ટલી પરફોર્મ કરી રહ્યું છે? અહીંયા આગળ સ્ટ્રેન્થ દેખાય છે તમને? આમાં પણ આપણે જોઈએ તો નીચેની સાઈડમાં એક પ્રીવિયસ સપોર્ટ લેવલ ઇન્ફોસિસમાં જોવા મળી રહ્યો છે, જે 1538 થી 1535 ના લેવલની વચ્ચે એક બની રહ્યો છે. એટલે 1500 નું જે આપણે ઓપન ઇન્ટરેસ્ટનું પણ ડેટા જોઈએ ઓપ્શન્સનું, તો એની અંદર પુટ્સમાં પણ ઘણી રાઇટિંગ સારી જોવા મળી રહી છે. આ જ એનું મેઇન કારણ છે કે અહીંયા આગળ આપણને એક થોડુંક લોંગ સાઇડ બિલ્ટઅપનું વિટનેસ કરવા મળી રહ્યું છે. બટ અગેન વ્યૂ કોશિયસ રહેશે અહીંયા આગળ પણ, કારણ કે ઓવરઓલ જે ઇન્ડેક્સ છે એ ડાઉનસાઇડમાં છે, અને આ પર્ટિક્યુલર સ્ટોક પણ આપણે વિટનેસ કરીએ તો આમાં પણ એક ડાઉનસાઇડનું જ મોમેન્ટમ અહીંયા આગળથી બન્યું છે. એટલે ડેફિનેટલી આમાં કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી નહીં જોઈએ. નીચેની સાઈડમાં 1538 ના કે 35 ના લેવલ્સ આગળ ફરીથી આ સ્ટોકને આપણે ચેક કરીશું, અને ત્યાં આગળ શોર્ટ ટર્મ પર આપણને ફરીથી જો ઓપન ઇન્ટરેસ્ટનું ડેટા સારું લાગશે તો આની અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરશે. ઓકે,
એની પર ધ્યાન રાખતા રહીશું. અને જે પ્રમાણે કોટ કરી રહ્યા છે કાઉન્ટર 1585 ની અરાઉન્ડ અત્યારે છે જ, તો ઇન કેસ આઈટી ઇન્ડેક્સ એકચ્યુઅલી યર ટુ ડેટ બી 17% જેટલો ક્રેક કરી ચૂક્યો છે. સ્ટીલ થોડીક નર્વસનેસ ઘણા બધા એનાલિસ્ટ માનીને ચાલી રહ્યા છે કે હજી આવતી દેખાશે. બ્રેકમાં લઈ લે આની સાથે જ. બ્રેક બાદ પાછા ફરીને આગળ રેકમેન્ડેડ કોલ્સની ઉપર પણ નજર કરીશું. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. માર્કેટ્સની ઉપર નજર કરી લો. આપણે થોડુંક રિવાઇવ કરી રહ્યા છીએ, સ્પેશિયલી બેંક નિફ્ટી માટે. 107 પોઈન્ટ્સ નીચે છીએ. 36,242 ના લેવલ્સ પર કામકાજ છે. 17,090 ના લેવલ્સ પર નિફ્ટી કાર્યરત છે. અને મિડ કેપ્સ હજી પણ આઉટ પરફોર્મ કરતા લગભગ 100 પોઈન્ટ્સના ઉછાળા સાથે આજના દિવસમાં વિટનેસ કરી રહ્યા છે. અને એક આઈડિયા લઈ લઈએ આજના રેકમેન્ડેડ કોલ્સની ઉપર પણ. સજેશન્સ ક્યાં આપી રહ્યા છો તો તમે ધ્વની આ લેવલ્સ જોતા? સજેશન્સ માટે મારું ધ્યાન સૌથી પહેલા જાય છે મેટલ ઇન્ડેક્સ પર. આપણે એકવાર પહેલા નિફ્ટીનું મેટલ ઇન્ડેક્સ ડિસ્કસ કરી લઈએ. એને રિસેન્ટલી એક ટોપ બનાવ્યું છે અહીંયા આગળ. આપણે ઘણા મેટલ નેમ્સ પણ જોયા જે સારા ઓલ ટાઈમ હાઈ પર હતા, JSW સ્ટીલ. ત્યાંથી આપણને એક ક્રેકડાઉન વિટનેસ જોવા મળી રહ્યું છે છેલ્લા 2 સેશનમાં. એટલે મારો અહીંયા આગળ એક શોર્ટ સાઈડનો ટ્રેડ બને છે મેટલ ઇન્ડેક્સમાં. અને સ્પેસિફિકલી એની અંદર આપણે વાત કરીએ તો ટાટા સ્ટીલ ઉપર. ટાટા સ્ટીલનું આપણે જે ઇન્ટ્રાડેનો ચાર્ટ આપણે 30 મિનિટ્સનો અહીંયા આગળ જોઈએ તો આપણને એક લોવર હાઈ ફોર્મેશન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. આની અંદર મારો શોર્ટ સાઈડનો ટ્રેડ ઇનિશિએટ થશે જ્યારે પ્રાઇઝીસ આપણને મળશે 1298. 1298 પર આની અંદર એક શોર્ટ સાઈડનો ટ્રેડ ઇનિશિએટ કરી શકાય એમ છે. ઉપરની સાઈડમાં આની અંદર સ્ટોપ લોસ જે છે એ 1312 નો મેન્ટેન કરવાનો રહેશે. અને નીચેની સાઈડમાં આના ટાર્ગેટ 1273 ના બની રહ્યા છે. ઓકે, એક ટાટા સ્ટીલનું કાઉન્ટર છે જેમાં શોર્ટ કરવાની સલાહ છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટાર્ગેટ સેટ થાય છે. એ સિવાય બીજું કાઉન્ટર કયું છે? બસ અત્યારે એક જ છે. ઓકે, એઝ ઓફ નાઉ વન ઓફ ધ કાઉન્ટર્સ મેટલ ઇન્ડેક્સની અંદર થોડીક જે લેવલ્સ છે એની અંદર નર્વસ બ્રેકડાઉન દેખાઈ શકે છે. તો સિલેક્ટિવ ટાટા સ્ટીલનું કાઉન્ટર છે, વોચ આઉટ કરીશું કેવી રીતના ત્યાંથી આ ફોલ આગળ આવતો દેખાય છે. તમારા સ્ક્રીન્સ ઉપર અમુક ફ્લેશિસ ચાલી રહ્યા છે, એની ઉપર એક નજર કરી લો. કોલસાને લઈને આવતા દેખાઈ રહ્યા છે. એપ્રિલમાં ઓકે, રેલવે પણ રેકની ઉપલબ્ધતા લગભગ 20% વધારશે એ સમાચારો બની રહ્યા છે. પ્લસ ઓકે, આખા દેશની અંદર કોલસાની કોઈ કમી નથી. પાવર પ્લાન્ટના માટે આખા દેશમાં પર્યાપ્ત કોલસો છે. પાવર પ્લાન્ટ માટે 2.20 લાખ ટન કોલસો ઉપલબ્ધ છે. એક્સક્લુઝિવ સોર્સિસ તરફથી આ ઇન્ફોર્મેશન મળી રહી છે આપણને. આખા દેશમાં 7 કરોડ ટન જેટલો કોલસો અવેલેબલ છે એઝ ઓફ નાવ. અને એપ્રિલ મહિનાની અંદર કોલનું પ્રોડક્શન લગભગ 20 થી 22% જેટલું વધ્યું છે. રેલવેને પણ રેકમાં જે અત્યારે અવેલેબિલિટી છે નિયરલી 20% જેટલી વધારવામાં આવી છે. તો મહારાષ્ટ્રની અંદર પણ કોલસાની કોઈ અછત નથી. પાવર પ્લાન્ટમાં નિયરલી 2.20 લાખ ટન કોલસો ઉપલબ્ધ છે. ન્યૂઝ ફ્લો બની રહ્યા છે. એક નજર કોલ ઇન્ડિયાના કાઉન્ટર ઉપર કરી લો. કોલસાને લઈને આટલા વખતથી જે આપણે ન્યૂઝ ફ્લો ટ્રેક કરી રહ્યા છે, પાવર કંપનીઝની ઉપર તો નજર કરીશું જ, બટ સાથે સાથે કોલ ઇન્ડિયાની ઉપર પણ નજર કરી લઈએ. કોલ, પાવર, આ થીમ કેવી લાગે છે તમને અહીંથી ધ્વની? ઇન કેસ તમને અહીંયા આગળથી કશે થોડું ઘણું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ ચાર્ટ્સની ઉપર બી દેખાતી હોય, શું કરવું જોઈએ? કોલ ઇન્ડિયાને પર્ટિક્યુલરલી આપણે જોઈએ અહીંયા આગળ તો ન્યૂઝ ફ્લો અત્યારે આવ્યું છે. આપણને સેન્ટિમેન્ટલ ઇફેક્ટ પહેલા જ જોવા મળી ચૂકી છે એની અંદર. એટલે અહીંયા આગળથી થોડુંક એક કુલ ઓફ કોલ ઇન્ડિયામાં જોવા મળશે. અહીંયાથી નીચેની સાઈડમાં ફરીથી આની અંદર બાઇંગના લેવલ્સ 195 ના બની રહ્યા છે. આપણે ઓલરેડી 198 પર ટ્રેડ કરી રહ્યા છે. એટલે 195 ના લેવલ્સથી ફરીથી આની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી ઊભી થાય છે. આની અંદર ઉપરની સાઈડમાં એક 210 નું લેવલ છે જે ક્રોસ કરીએ તો આપણને હજી ઉપરની સાઈડમાં મોમેન્ટમ મળશે ત્યાં. ઓકે, પરફેક્ટ. અને આપણે જાણીએ છીએ ઇક્વિટી માર્કેટ્સ બધું પહેલા જ ડિસ્કાઉન્ટ કરી જ લે છે. ભાવ ભગવાન છે તો એ વસ્તુનું ખાસ ફોકસ રાખવું. પાવર કંપનીઝ માટે તમારો આઉટલુક શું બને છે? પાવર કંપનીઝ ગઈકાલે કે એના આગલા દિવસે પ્રોબેબલી ત્યાંથી એક સારું રનઅપ આવ્યું હતું. ટાટા પાવર, ટોરેન્ટ પાવર, આ બધાની અંદર એક સારું એક્શન હતું. તમને કોઈ કાઉન્ટર્સ પસંદ છે ખરા પાવર સાથે સંકળાયેલા? પાવર સાથે જેમ કે તમે પેલું જ નામ લીધું ટાટા પાવરનું. ટાટા પાવર અહીંયા આગળ જોઈએ તો એક સારું એનું સપોર્ટ બનાવી રહ્યું છે 200 MA પાસે. એટલે અહીંયા આગળથી આની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી લાગે છે. 244 નો એક લેવલ છે જે ખાસ વિટનેસ કરવાનું રહેશે અહીંયા આગળથી.
જ્યાંથી ફરીથી બાઇંગ કરીને અને ઉપરની સાઈડમાં ફરીથી એક અપસાઇડ રનઅપ આમાં જોઈ શકીએ એમ છે. એટલે ટાટા પાવર અહીંયા આગળથી સારો એવો અહીંયા બુલિશ મૂવ આપી શકે એમ છે. ટોરેન્ટ પાવર સ્પેસિફિકલી મારી અહીંયા આગળ ખાસ એની ઉપર ડબલ એસ્ટ્રિક સાથે રહેશે, કારણ કે એમાં આપણે એક આજે ઓપન લોનું પણ વિટનેસ કરી રહ્યા છે, જે અહીંયા આગળ સસ્ટેન કર્યું છે એન્ટાયર ડે માટે. એટલે અહીંયા આગળ ફરીથી એમાં પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી દેખાઈ રહી છે. આજનું જે ઓપન લોનું ફોર્મેશન છે એને ધ્યાનમાં રાખીને નીચેની સાઈડમાં 541 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરની સાઈડમાં ફરીથી 572 ના ટાર્ગેટ્સ માટે એક આમાં પ્લે કરી શકાય છે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના અકાઉન્ટની અંદર નવા ટાર્ગેટ્સ સેટઅપ થતા દેખાય છે. મીનવાઇલ માર્કેટ્સની ઉપર એક નજર કરી લો. 135 પોઈન્ટ્સ ઉપર છીએ હવે આપણે, અને 17,100 ના લેવલ્સ મેન્ટેન કરવાનું એકચ્યુઅલી ટ્રાય કરી રહ્યા છીએ. જે સક્સેસફુલ આવશે તો આપણે આગળ ચર્ચા કરીશું. અને એની સાથે સાથે કોલ ઇન્ડિયાની ચર્ચા કરીએ. આપણે આજના દિવસની અંદર 52 વીક ન્યૂ હાઈસ પણ હિટ થતા જોઈ ચૂક્યા છે અકાઉન્ટની અંદર, તો ધ્યાન રાખો. એની સાથે જ આ શો પણ હું અહીં રેપ કરી રહી છું. આભાર ધ્વની જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન માટે. ત્યારે જ આ શોમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.